આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે તો લોકસભા સામાન્ય ચૂંટણીજી મતગણતરી વિશે જો વિશેષ સમાચાર બુલેટિન. નમસ્કાર. લોકસભાજી ચૂંટણીજી મતગણતરી આજ સવાર જો 8 વાગ્યાથી હદ તરે મેં આવી. હેવર સુધી જા પરિણામ ને વલણ કે નેર્યું તો ભાજપ જે નેતૃત્વવાળો એનડીએ ગઠબંધન 291 બેઠકેं તે આગળ આए 3 સીટેं તે એંજા ઉમેદવાર વિજેતા જાહેર થયા. જ્યારે ઇન્ડિયા ગઠબંધન 200 બેઠકેं તે અગ્યા આए ને हिकिड़ी सीट તે ઇન્ડિયા ગઠબંધન જે ઉમેદવાર કે હેવર સુધી વિજેતા જાહેર કરે મેં આયા. પક્ષવાર ગાલ કર્યું તો ભાજપ 240 સીટેं તે આગળ આए जॾहिं કોંગ્રેસ 99 સીટેं તે અગ્યા હલી રહી है. બે નોંધપાત્ર પક્ષેજી ગાલ કર્યું તો સમાજવાદી પાર્ટી 36, તૃણમૂલ કોંગ્રેસ 3, ડીએમકે 21, ટીડીપી 16, જનતાદળ યુનાઇટેડ 14, શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે 11 ને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર 7 સીટેं તે જીત તરફ અગ્રેસર આए. ગુજરાતજી 26 લોકસભા બેઠકેજી ગાલ કર્યું તો સુરત સીટ તે પહેલેથી જ ભાજપ જા ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા. બાકીજી પિંજી બેઠકેમાંથી 24 બેઠકેं તે ભાજપ જા ઉમેદવાર અગ્યા હલી રહી અથવા જીત નક્કી થઈ ગઈ है. जिनमें गांधीनगर बैठक ते अमित शाह, राजकोट बैठक ते परसोत्तम रूपाला, पोरबंदर बैठक ते मनसुख मांडविया, नवसारी बैठक ते सीआर पाटिल जो समावेश थी હતો. जॾहिं बनासकांठा बैठक ते कांग्रेस चा उमेदवार घेनीबेन ठाकोर रसाकसी भरे जंग में आखिरे जीत तरफ अग्या वधी रहा एड़ो लगे तो. कच्छ जी गाल करूँ तो भाजप जा उम्मीदवार विनोद चावड़ा के मुख्य हरीफ कांग्रेस चा नितेश लालन थी 2,46,000 थी वधु मते थी लीड मिलई है. વધુ માહિતી દિયેતા પરેશ મારું. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા કચ્છ અને મોરબીજી જનતા જો આભાર વ્યક્ત કરતા ચો કે કચ્છ જા મારું મૂકે ત્રીજી વખત સેવા કરે જો મોકો દેનો આયો ત્યાં જો હું ઋણી અહીંયા જનતા કે એડો વિશ્વાસ પણ દેનો કે અચેવરે 5 વર્ષ દરમિયાન કચ્છ જે વિકાસ કમ કે આગળ વધારી દોશે. આજે જ્યારે કચ્છ મોરબી લોકસભા સીટનું જ્યારે પરિણામ આવ્યું છે અને જે પ્રકારે કચ્છ અને મોરબીના સૌ મતદારો જનતાએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, હું એમનો હૃદયથી ધન્યવાદ કરું છું, આભાર માનું છું. અમારા સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને સતત એમનો પરિશ્રમ જે આજે પરિણામરૂપ જે બન્યો છે એટલે એમનો પણ હું આભાર માનું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા અને એમના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષની અંદર કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો આપણે કર્યા છે. રાજ્ય સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો કચ્છની અંદર થયા છે. અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનું પણ સતત માર્ગદર્શન અમારા કાર્યકર્તાઓને મળ્યું છે. આજે કચ્છની જનતા, મોરબીની જનતા અને મતદારોએ જે ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકીને મને ત્રીજી વખત 5 વર્ષ માટે જ્યારે સેવા કરવાનો મને અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી એમનો આભાર માનું છું અને આપના માધ્યમથી હું સૌને વિશ્વાસ અપાવું છું કે આવનાર 5 વર્ષની અંદર કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રની અંદર વિકાસના કાર્યોને હું આગળ વધારીશ. તમારા બધાનો ખૂબ મને સહયોગ 10 વર્ષ મળ્યો છે અને આવનાર 5 વર્ષ પણ તમારો પણ મને સહયોગ મળતો રહે અને આપણે સૌ સાથે મળી કરીને કચ્છ અને મોરબીના વિકાસમાં આપણે બધા સહભાગી બનીએ અને આપ સૌનો હું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું. કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણ પ્રજાજે ચુકાદે કે શિરોમાને રખીને ચો કે પક્ષ મુંહમાંથી વિશ્વાસ રખે મૂકે ટિકિટ દેને અને પ્રજા મૂકે એટલો મને પ્રેમ દેને ત્યાં જો હું આભારી અહીંયા. અચેવરે સમય મેં કચ્છ જે પ્રાણ પ્રશ્ન કે હિકડે સબળ વિપક્ષ તરીકે વાચા ડીંદો છે તેડી હું ખાતરી ડી હતો. સૌ પ્રથમ કચ્છની જનતાનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવડી વિપરીત પરિસ્થિતિમાં પણ જે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ લડાયક યોદ્ધાની જેમ અડીખમ લડ્યા એમનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને 31 વર્ષની ઉંમરે કચ્છની જનતાએ જે મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો છે, કોંગ્રેસ પક્ષ પ્રત્યે જે લાગણી દર્શાવી છે એ બદલ કચ્છની જનતાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા સમયમાં કચ્છના જે કાંઈ પણ પ્રાણ પ્રશ્નો છે, જનતાને સ્પર્શતા જે કાંઈ બી મુદ્દા છે એના માટે જે કાંઈ સંઘર્ષ કરવાનું છે અમે પૂરા પ્રયત્ન કરીશું અને કચ્છના પ્રાણ પ્રશ્નોને સબળ વિપક્ષ તરીકે મજબૂતીથી વાંચા આપીશું. ગામ મેં મુલાકાત લીધેલી છે, લોકોએ ખૂબ પ્રેમ, સહકાર અને ઉત્સાહથી સ્વાગત કર્યા છે અને ઉત્સાહ વધાર્યા છે. પણ અંતે જનતાનો ચુકાદો શિરોમાન્ય હોય એટલે જનતાએ જે કાંઈ પણ ચુકાદો આપ્યો છે એમને હું સ્વીકારું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.
અને હેન સાથે લોકસભા સામાન્ય ચૂંટણીજી મત ગણતરી વિશે જો વિશેષ કચ્છી બુલેટિન હેડા પૂરો થયો. સંકલન, રજૂઆત અને પઠન અશરફ નથવાણી અને પરેશ મારું. પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર મથા કરી મેં આવ્યું.